હાલો. હા નમસ્કાર સર, ગોયાણી ભાઈ વાત કરું છું જામકંડમાંથી. હા બોલો. સાહેબ, તમને આમંત્રણ દેવા માટે કોલ કર્યો હતો કે જયેશભાઈ રાદડિયા સાહેબે આપણે ભેસાણના વેપારી મિત્રોની એસોસિએશનની મિટિંગ રાખેલ છે. જેનો મેં આપણે વોટ્સઅપમાં હું મેસેજ પણ કરેલ છે, પણ સાહેબનો આગ્રહ એવો હતો કે 1 to 1 કોલ કરીને જણાવું, એટલે તમને પૂછ્યું અત્યારે. સાહેબ, અચૂક પધારવા વિનંતી. આપણે આજે સાંજે 7 વાગે માત્ર ને માત્ર વેપારી મિત્રોની જ મિટિંગ છે, એમાં લોકલ પબ્લિક નહીં હોય કોઈ. અને સાંજે 7 વાગે આપણે પારેવડી રિસોર્ટ પરબધામ. એમને એનો ફાયદો શું અહીંયા મળવા જવાનો? અમને શું ફાયદો એ તો કયો, એટલે મને કઈ ખબર પડે. ફાયદો તો તમારા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આવી શકે ને. હવે ચૂંટણીના 7 દી માં શું સોલ્યુશન આવી જાય? પેલા એવા તો કઈક સોલ્યુશન અમે બધા કે જ ને એની કઈક કરત. 5 દી હાટા જયેશભાઈ પાસે હમણાં ચૂંટણી જીતાવીને આવા ગુંડાઓને લડાવીને પછી વ્યાજ આવે, પછી અમારે શું કરવું મને કયો? જયેશભાઈ સારા માણસ છે, બરોબર, જયેશભાઈ બહુ સારા માણસ છે, પણ એ આવા ગુંડાઓને સપોર્ટ કરે અને આવાને લડાવીને અહીંથી વ્યાજ આવે, પછી આ અમને અહીંયા હું વાહે દૈસા કરે છે જયેશભાઈ ખબર છે. એની ઓફિસમાં જવાતું નથી, બરોબર. કિરીટ પટેલની ઓફિસમાં અમે બધા ગયા હતા, એ અંદર કરવા દેતો નથી. બહારથી પછી પાણી પાણી જે દાવા હાલો થઈ જાય. કોઈ દી કોઈના કામ કર્યા નથી, બરોબર. એટલો ટાઈમ પ્રમુખ રહ્યો. અમે ભાજપમાં જ છે, બીજો કઈ અમને વાંધો નથી, પણ આને કોઈ દી કોઈના કામ નથી કર્યા એ વાંધો. કોઈને ઓફિસમાં જવા નથી દીધા. અને આવે છે કે તમારા ગામમાંથી આમ મત નથી મળ્યા, તમારું આમ નથી મળ્યું ને એવું બધું કરે. તો હવે ગામે જેને અડધા ગામે નથી દીધા પણ અડધા દીધા એનો શું વાક ઈ ગયો? હા, તો પછી મને તો સાહેબ હું તો શું એવું છે, મારો મત વિસ્તાર નથી, પણ મેં ઘણાને કોલ કર્યા હતા તમારી જેમ વેપારીઓનો કરતો હતો, એટલે મને આ ભાજપના કાર્યકર્તાનો જે પ્રશ્ન એવું હોય તો હું તો કહું આવી જાજો, કારણ કે હું આવી જાય પણ ત્યાં તો પછી બોલવાનો તો અધિકાર હોય નહીં, કઈ કોઈને કઈ કહેવાનું નહીં. અમે કઈ સાંભળીને વયા જાવ, અમને મત દઈ દો તમે એમ કે અમે તો આવી હોત ને જાય, બરોબર. આવવામાં વાંધો એ છે કે આવી ત્યાં ભાજપની તો આખી સિસ્ટમ આપડી તો ખબર જ છે. આપડી સિસ્ટમ શું છે, જાહેરમાં કોઈ કઈ બોલવું નહીં ભાઈ, સાહેબ ને કઈ કહેવાનું નહીં. હા, તો પછી આ વખતે શું છે 1 to 1, એટલે 1 to 1 મીન્સ કે છે ઓલું તમે 1 to 1 નું મને સાહેબે 1 to 1 નું કીધું. એટલે આ ખાલી માત્ર ને માત્ર પાછા વેપારી મિત્રો છે, આપડા લોકલ પબ્લિક વેપારી મિત્રો છે. વાત કરું છું કે વેપારી મિત્રો છે, તમે અહીંયા ને આવે અટાણે અહીંયા, એટલે કોઈને કોઈ બોલવા તો દેવાના વાત નથી, કોઈને બોલવાનું તો નથી. અમે કહીએ સાંભળો ને મત દઈ દો, પછી તમે બધા સિસ્ટમ છે આખી આપડી ભાજપની. તો કોઈ દી આપણે ભાજપ એમને આપણે ભાજપને એટલે કેટલા વર્ષોથી આપણે મત દેતા આવી છે. કામ કઈ એટલે કે યાલો થઈ જાય. હજી કોઈ દી કોઈના અહીંયા રોડ રસ્તા તમે અમારા જોવો, અમે 20 વર્ષથી અહીંયા હેરાન થઈ અટાણે. એમાં આ છેલ્લા 10 વર્ષમાં તો એ કોઈ રોડ નથી બન્યા. હા, ભેસાણ થી જુનાગઢ નો રોડ તમને કહું 7 વર્ષ ત્યાં નથી બન્યો, એટલે હાવ થઈ ગયું ને એમ મારું કહેવાનું. ના, એક વાર તો મેં ધક્કો ખાધો, મને ખ્યાલ છે. પછી અહીંયા આ ભેસાણ સિટી છે, ભેસાણ અહીંયા સિટી છે. ભેસાણ સિટીમાં અત્યારે અઠવાડિયે 10 દિવસ પાણી આવે છે, તો ઈ ભાજપ વાળાને કેમ કોઈ નથી દેખાતું એમ? ખાલી મત દઈ દો, હાલો મત દઈ દો, કિરીટભાઈ જીતાડી દો, મત દઈ દો, બસ એ જ વાત. કિરીટભાઈ ને પણ હું કામ જીતાડે અહીંની પ્રજા, એ તો અમને કયો તમે કહો. એને હું અહીંયા આ 10 વર્ષ જિલ્લા પ્રમુખ રહ્યા, એને હું અહીંયા કર્યું ભેસાણ તાલુકામાં? એક તો કામ બતાવો એને કઈ. બરોબર. એના પૈસા ભરવા, એના ખિસ્સા ભરવા સિવાય, એને પૈસા વાળું થવા સિવાય કઈ કામ નથી કર્યું. તો આમાં કેમ જયેશભાઈ હારા માણા તરીકે આને હું કામ મદદ કરે છે એ પેલા તો અમને નથી ખબર પડતી મારા ભાઈ. ઈ તો બેન હોય ને થોડું ઘણું, તો બીજું તો વિચારથી એટલે એવું છે. કાંઈ વાંધો નહીં. અમારા મેસેજ તમારાથી ભૂગે તો ભૂગાડ્યો સાહેબ પણ, કે આવી વેદનાઓ છે. એ તો મને તો આમ પૂછતા હોય કે શું લાગે છે, જનરલી કઈ શકું હું આમ નામ દઈને. અહીંયા મારા ભાઈ, તમારું નામ શું દોસ્તા? મારું નામ કોયાણી ભાવિન કુમાર. કોયાણી ભાવિનભાઈ. હવે અહીંયા તમને કહું, ખેડૂતોની સહકારી મંડળીમાં દઈ ને કે હસોડી તમને કહું, મારે મોઢે અહીંયા અમારે અમુક બિચારામાં રોતા હોય ખેડૂત, અમારે એને શું કેવું? અમને એ દ્વેષ નથી ઉઠતી કે અમારે એને શું કેવું. એ વાત અત્યારે છે ને ભાઈ જયેશભાઈ છે ને આ માણસ છે જો ને. બરોબર. હા, હકીકત મારે હું તમને મજાક ખેડૂતો અને મારી વાત સાંભળજો તમે. હું બે જીવતા આવીશું તો આપણે જોવું કે આ છે ને મરવા ટાણે હઈ કે નહીં મરીએ કે તમે સાંભળજો. તો ખેડૂતોનું ઉઘાડ પગાવનું ખાતું છે ને, આખું ઘર તમને કહું માંડ માંડ કરીને સહકારી નું નાનતેન કરતા હોય ને એને રોવરાવ્યા છે. હવે એ કોઈ દી શાંતિથી રહી શકે? સંભાળજો મને. કાળી મજૂરીનો પૈસો કોઈ નો પચાવી શકે. હા, તમે સંભાળજો કે એક ભાઈને મેં ફોન કર્યો હતો ને એને મને શું કીધું હતું
ના એ વાત સાચી. એટલે આ તો હું જનરલી એ બાને મને ખબર પડે જયેશભાઈ આમ તો પૂછતા હોય એટલે હું વાતે કરીશ એમને. એટલે આમ તો હું જનરલ વાત કરીશ કે ભાઈ અમુક ભાજપના જ આપણા કાર્યકર આવી રીતે અમે અત્યાર સુધી ભાજપમાં જ રહી છીએ, એ કઈ પ્રશ્ન નથી, પણ વાંધો આવવા પડે સમજા. અહીંના કોઈથી અહીંના લોકલ ભાજપ વાળા કોઈથી આવડા કે હાલો સાહેબ આવ્યા છે, આપણે કોઈક ને કઈક કેવું હોય ને એને રજૂઆત કરવી ને અહીંના લોકલ નહીં અટાણે કઈ ન કહેવાય, અટાણે સાહેબ ને કઈ ન કહેવાય. અરે ભાઈ અટાણ નો કહેવાય, અટાણ ચૂંટણી ટાણે ન કહેવાય, તો કેવું કહી તમે મને કયો હાલો. અને અહીં એક સરકારી કામ એક યોજના ભેસાણ તાલુકામાં આવી હોય એવું એક કામ બતાવો એને કે રોડ રસ્તા તો બનાવતા નથી પણ પ્રાથમિક સુવિધા નથી કરતા, તો આપણે આ સરકારનું ના વ્યક્તિઓનું બધાનું કામ હું મત દઈને ધારાસભ્ય. હું તો કહું જો આવતો હોય તો સાહેબ ખરેખર આવો. આવીને ખાલી તાલીઓ પાડવામાં મને રસ નથી મારા ભાઈ, ખાલી તાલીઓ પાડવા મને રજૂઆત કરવા દે તો હું આવું હાલો. તમારા ફોન ને માન્ય ખાતર તમે જયેશભાઈ પૂછી લ્યો, મને રજૂઆત કરવા દે તો હું આવું હાલો. અરે જયેશભાઈ તો અત્યારે ભેસાણ બાજુના કાર્યક્રમમાં મારું ઈ જ કેવું કે આપણે લાગે તો તીર, ન લાગે તો પછી ભાગી જઈએ આપણે. પણ હું કામ મેં ખોટું ભાઈ, આપણે ખોટી ક્યાંય વાહ કરવા આપણને ગણતરી નથી મારો. ઓકે તો કઈ વાંધો નહીં, પછી તમારી